પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ અંબાલાલ પટેલે હવે રાજકારણની આગાહી પણ કરી છે અને એમણે કીધું છે કે મકર સંક્રાંતિનું જે ફળ છે એને કારણે રાજકારણની અંદર મોટી ઉથલપાથલો થઈ શકે, પક્ષ પલટો થઈ શકે અને પક્ષની અંદર આંતરિક ઝઘડાઓ બી થઈ શકે। નમસ્કાર। તમે અંબાલાલ પટેલનું નામ તો જાણતા જ હશો, કારણ કે અત્યાર સુધી અંબાલાલ પટેલ હવામાનની આગાહી કરતા હોય છે અને એમની આગાહી મોટે ભાગે સાચી પડતી હોય છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ અંબાલાલ પટેલે હવે રાજકારણની આગાહી પણ કરી છે અને એમણે કીધું છે કે મકર સંક્રાંતિનું જે ફળ છે એને કારણે રાજકારણની અંદર મોટી ઉથલપાથલો થઈ શકે, પક્ષ પલટો થઈ શકે અને પક્ષની અંદર આંતરિક ઝઘડાઓ બી થઈ શકે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અમે ખબર છે.com તરફથી હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલને ફોન કર્યો હતો મકર સંક્રાંતિ વિશે જાણવા। તો એમણે અમને એક વિડીયો મોકલ્યો છે, એ વિડીયો તમે પહેલાં સાંભળી લો। संक्रांति तारीख 14/1/2025 में मकर संक्रांति मंगलवार था 8:56 सूर्यास्त सुधी पूर्ण था। आ संक्रांति महान वाक है और महान रस्म है। पीड़ा वस्त्रों धारण करना है और केसन तिलक करे छे। यानी उम्र कुमारी है और स्थिति बेठेली है। दूधनु फूल खिलेल है और दूध पाक खाती खाती जाए है। आ सरपंच जाती है और आभूषण मोतीना है। वार नाम महोदय होवाथी अपना जोन में वृद्धि थशे और नक्षत्र नाम पर महोदय है जेनु सामूहिक मुहूर्त है 45 है। एटले क्यारेक समझाण कोई हाथाळमां रही सके क्यारेक अने पूर्वमांथी पश्चिममां जाय छे अने एनुं मुख दक्षिणमां छे अने दक्षिण वायव्यमां छे। संक्रांतिना माटे जोईए तो जे वस्तुओ त्या व्यक्तिओ साथे संक्रांति संबंध धरावे छे ते मोंघी थाय छे। आ वाघ अथवा अश्व जेवा पशुओनो ત્રાસ થાય, પીળા રંગના વસ્ત્રો મોંઘા થવાની શક્યતા છે। કઠોળ દાળ તેમજ દૂધની બનાવટો મોંઘી થવાની શક્યતા છે। સોનું ચાંદી તેમજ ઝવેરાત મોંઘા થવાની શક્યતા છે। ગદા જેવા હથિયારો મોંઘા થવા તેમજ ક્યારેક મળવા મુશ્કેલ બની ગયું છે। સંક્રાંતિના નિમિત્તે ગાયને ઘાસચારો આપો, અનાજ તલ ગોળ તેલ સોનું ચાંદી ભૂમિ વસ્તુ ઝવેરાત પશુઓને યથાશક્તિ દાન આપવામાં સારું રહે। સંક્રાંતિના પુણ્યકારી તલ મિશ્રિત જળથી સ્નાન કરવું સારું રહે અને તલનું અભિલ શરીરે લગાડવાથી સારું રહે। તલનો હોમ તલ મિશ્રિત પાણી પીવું, તલ ખાવા, તલના લાડવા ખાવા, એમાં સોના ચાંદીના સિક્કા મૂકી દાન આપવું। આમાં લગભગ અલગ અલગ પ્રકારે તલનો સૌ પ્રકારે ઉપયોગ થાય છે। એટલે આ સંક્રાંતિ જે છે એનું ફળ જોયું તો આ પ્રમાણે મહોદયનું વાર નામ નક્ષત્ર મહોદય છે એનું ફળ જરા આપણા ગામમાં વૃદ્ધિ થાય। અને अन्य दृष्टिए જોઈએ तो आ संक्रांति प्रथम पर्व થાય એટલે રાજકીય પક્ષોમાં હુંસાતુથી પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે। જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે ફળ અનિષ્ટ ગણાય। જી હવે આ વિડીયોની અંદર એમણે આખું જે મકર સંક્રાંતિનું ફળ સ્વરૂપ એના વિશે વાત કરી છે। તો એમણે એવું કીધું કે આ વખતે જે 14 જાન્યુઆરી 2025નો દિવસ હતો એ મકર સંક્રાંતિનું જે સ્વરૂપ હતું એમાં આ વખતે સંક્રાંતિ બાલવ કરણમાં હતી અને એનું જે વાહન હતું એ વાઘ હતું અને એનું જે પેટા વાહન હતું એ ઘોડો હતો। સંક્રાંતિએ પીળા વસ્ત્રો પહેરેલા હતા, એના હાથમાં ગદા હતી અને કપાળ પર કેસરી તિલક હતું અને જાસ્મીનના ફૂલોને મોતીના શણગારની સાથે આ સંક્રાંતિએ પકડી રાખેલું હતું અને એની જે દિશા હતી એ પૂર્વથી પશ્ચિમ તરફની હતી અને ઉત્તર પશ્ચિમ તરફ આ સંક્રાંતિ જઈ રહી હતી અને એનું નામ અને રાશિચક્ર મહોદરી હતું એવું અંબાલાલ પટેલે વાત કરી। એ પછી અમે એમની સાથે ફોનમાં થોડીક ડિટેલમાં વાત કરી તો એમણે એમ કીધું
કે આ પૂર્વથી પશ્ચિમ તરફ આ જે સંક્રાંતિ જઈ રહી છે તો એ દિશામાં જાય છે ત્યાં લોકોને પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને ખાસ કરીને રાજકારણની અંદર મોટા મતભેદો ઊભા થઈ શકે, પક્ષપલટો થઈ શકે, રાજકીય હુંસાતુસીનું મોટું ક્ષેત્ર બની જાય અને સરકારો માટે પણ મુસીબત ઊભી થઈ જાય એવું આ વખતે મકર સંક્રાંતિનું ફળ છે. આ અંબાલાલ પટેલના વિડીયોને કારણે, અંબાલાલ પટેલે જે આગાહી કરી એને કારણે ગુજરાતના રાજકારણની અંદર બધી જ પાર્ટીઓની ઊંઘ ઉડી ગઈ છે. કારણ કે અંબાલાલ પટેલ જ્યારે બી આગાહી કરે છે ત્યારે એમાં મોટે ભાગની આગાહી અત્યાર સુધીમાં સાચી પડી છે. વરસાદની આગાહી હોય, ઠંડીની આગાહી હોય કે કંઈ પણ આગાહી હોય, અંબાલાલ પટેલ રિસર્ચ કરીને આગાહી કરતા હોય છે. તો આ વખતે એમણે કીધું છે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિના, આ 2 મહિનાની અંદર રાજકારણની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.